એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસનો વિરોધ। આજે ગુજરાત રાજ્યનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરવાના છે, પરંતુ એ પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારનો વધારે ઉગ્ર વિરોધ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, બજેટ રજૂ થાય એ પહેલા કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, શું દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો? બિલકુલ, અહીંયા અમારા સહયોગી કરણ પ્રજાપતિ છે, તેમને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે। કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા પહોંચ્યા છે અને આપ જુઓ છો એ પ્રમાણે કાળું એપ્રન, ગેસની બોટલનું પ્રતીક હાથમાં છે અને સાથે ગેસની બોટલના એપ્રન પણ પહેરેલા છે। કોંગ્રેસના આ તમામ ધારાસભ્યો નાણામંત્રી બજેટ લઈ અને આ જ રસ્તેથી આવવાના છે અને એ આવે તે પહેલાં જ આ કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિરોધ નોંધાવવા માટે અહીંયા પહોંચ્યા છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો એ મુજબ કોંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડા, તેમની સાથે કોંગ્રેસના તમામ જે ધારાસભ્યો છે એ અહીંયા પહોંચ્યા છે। તમામ સરકારી ખાલી જગ્યાઓમાં કાયમી ભરતી કરો તે પ્રકારેનું સ્લોગન લખ્યું છે। ગૃહિણીઓને ₹450માં ગેસની બોટલ આપો એ પ્રકારેની માંગણી પણ અહીંયા કરતા હોવાના જે સ્લોગન છે એ સ્લોગન લખવામાં આવ્યા છે। તમામ ધારાસભ્યોએ આ રીતના એપ્રન ટાઈપના જે આ છાપેલા છે એ પહેર્યું છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો મોટાભાગના તમામ ધારાસભ્યો, કારણ કે 15 ધારાસભ્યો છે અને એ 15 ધારાસભ્યો અહીંયા ઉપસ્થિત છે। તેમની સાથે વાત કરી અને જાણવાનો એ પણ પ્રયાસ કરીશું કે તેઓ જે વિરોધ કરી રહ્યા છે તો એ કારણ શું છે, કારણ કે બજેટ રજૂ થવાનું છે અને બજેટ રજૂ થાય તે પહેલા અમિતભાઈ, બજેટ રજૂ થાય એ પહેલા કેવા પ્રકારનો વિરોધ? ગુજરાતની પ્રજા ત્રસ્ત છે ને પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, માગણીઓને કોંગ્રેસ પક્ષ વાચા આપશે। અચ્છા, કઈ રીતના અમૃતજી આ વિરોધ આજે, એનું ખાસ કારણ? ગુજરાતની પ્રજા દરેક મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે। પાડોશી રાજ્યની અંદર જો રાજસ્થાનમાં ₹450 બાટલો મળતો હોય અને ગુજરાતની અંદર ગૃહિણીને બાટલો ન મળતો હોય, એના બાબતથી આજે અમારા પક્ષના સિનિયર લીડર અર્જુનભાઈ અને અમિતભાઈના નેતૃત્વની અંદર અમે આ બજેટ પહેલાં વિરોધ પ્રદર્શન કર્યું છે। તો ખાસ ગેસના બાટલો જે રાજસ્થાનની અંદર ભાવ નક્કી કરવામાં આવ્યા છે એ જ ભાવે ગુજરાતમાં કેમ ન આપી શકાય તે બાબતને લઈ અને અત્યારે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અને અમિત ચાવડા કે જે ગુજરાત કોંગ્રેસના વિધાનસભાના નેતા છે એ પણ અત્યારે મીડિયાને સંબોધી રહ્યા છે, એ પણ સાંભળો। આજે ગુજરાત સરકારનું 156ની બહુમતીવાળી આ સરકાર, ડબલ એન્જિન સરકારનું આ બીજું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 2022ની ચૂંટણીમાં લોકોએ ખૂબ આશા અને અપેક્ષા રાખી હતી કે અમે બહુમતી આપી છે તો બહુમતીના પ્રમાણમાં સરકારે જે વાયદા અને વચન આપ્યા છે પૂરા કરશે, પણ 2023ના બજેટમાં પણ પ્રજાની આશા ઠગારી નીકળી અને આખું વર્ષ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે, એમાં કોઈ પણ જાતની રાહત ના મળી। લાખો યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે, તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી, ખેડૂતોના દેવા માફ નથી થતા, પોષણક્ષમ ભાવો નથી મળતા, બધાને પાકું મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો, પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો કાચા મકાન ઝૂંપડામાં રહેવા માટે મજબૂર છે। ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી, વેપારીઓ જીએસટીની ઝંઝટથી હેરાન પરેશાન છે। બાજુનું રાજ્ય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે ₹450 ગેસનો બોટલ આપીશું, તો આજે અમે આશા રાખીએ છીએ કે આ 156ની બહુમતીવાળી ડબલ એન્જિન સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે, ગુજરાતના લોકો માટે પણ 450માં બોટલ મળે એવી આ બજેટમાં જોગવાઈ કરે। એક બાજુ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે, જુદા જુદા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી જે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એ પણ સમાન કામ સમાન વેતનની માંગ સાથે લડી રહ્યા છે। તો એવા સંજોગોમાં આ બજેટમાં અમારી માગણી રહેવાની
કે ગુજરાતમાં જેટલા પણ સરકારી પદો ખાલી છે એ તમામ પદો પર કાયમી ધોરણે પૂરા પગારથી ગુજરાતના યુવાનોને નોકરી મળવી જોઈએ. ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે, દેવાદાર છે. ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. પેટ્રોલ, ડીઝલ અને બાકીની ચીજ વસ્તુઓ જે મોંઘી થઈ છે એમાં પ્રજાને રાહત મળવી જોઈએ. ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર છે એ બાબતે પણ જે એસીબી ને બાકીની વ્યવસ્થા છે વધારે મજબૂત થવી જોઈએ. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે તો એમાં જે ખાલી પદો છે એ ઝડપથી ભરાવા જોઈએ. આ ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે, વેપારીઓના જીએસટી બાબતના પ્રશ્નો છે, એમાં પણ સરકાર રાહત આપે અને ગુજરાતની પ્રજાને મોંઘવારીમાંથી રાહત મળે, ગુજરાતના યુવાનોને રોજગાર મળે, ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટેના બજેટ ફળવાય એવી આજે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગ કરીએ છીએ. તો કોંગ્રેસના 15 ધારાસભ્યો પહોંચ્યા છે વિરોધ પ્રદર્શન કરવા માટે. કિરીટભાઈ ને જિગ્નેશભાઈ અગાઉથી રજા લઈ અને એમના બીજા રાજ્યોમાં રોકાણને કારણે બહાર છે. જિગ્નેશભાઈ પણ એમને સ્ક્રીનિંગ કમિટીના સભ્ય હોવાથી સાઉથ ઇન્ડિયામાં છે ને કિરીટભાઈ પણ એમના કામથી રજા લઈને ગયા છે. બાકીના બધા અમે આ ટીમ કોંગ્રેસ આજે મજબૂતાઈથી લડીશું. गुजरात सरकार का आज बजट पेश होने जा रहा है. મોંઘવારીથી મુક્તિના નારા સાથે ભરતીઓની માંગ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું અને 15 ધારાસભ્યો જેઓ કોંગ્રેસના વિધાનસભામાં છે એમાંથી 13 ધારાસભ્યો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. સરકારી નોકરીમાં ભરતીની કોંગ્રેસે માંગ કરી છે. મોંઘવારી હટાવો તેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે 13 ધારાસભ્યો કોંગ્રેસના.